હેલો કુમારપાળભાઈ. હાજી સાહેબ, હું કુમાર બોલું છું. હા, વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી બોલું છું. સાહેબ આપના ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપે જે અમારી કેર કરી છે અને અમે જે અમને ઉભા કરવામાં આપે મદદ કરી છે એના માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અમને પણ ખૂબ આનંદ થયો કે ગુજરાતમાં કોરોનાના કેસમાં બધાને ઝડપથી રિકવરી થઈ રહી છે અને તમે સાજા નરવા ઘરે આવ્યા. અમને ખૂબ આનંદ છે. અને એમની સાહેબજી મને એટલી બધી ખુશ છું કે આપણી ગુજરાતની સરકાર જે જેટલું ધ્યાન રાખે છે ને સાહેબ, અનબિલીવ. હું માનતો નતો ક્યારે કે હું આટલો જલ્દી ઉભો થઈને પાવર સાથે કોરોનાને લડીને સામે જીતીને આવી છે. પણ તમારા બધાના બહુ જોરદાર સપોર્ટ, સિવિલનો સ્ટાફનો જોરદાર સપોર્ટ અમને, કે આજે હું એકદમ અડીખમ મજબૂત રીતે ઉભો થઈને આવી ગયો. સરસ સરસ. પણ હવે થોડા દિવસ ડોક્ટરની સલાહ મુજબ જાળવજો, બધું અલગ રહેજો, દવા બરોબર નિયમિત લેજો અને લોકો ભેગા ન થાય એવું જોજો પાછું. હો, હા ચોક્કસ સાહેબ. બીજી કોઈ ક્યારે પણ આજ્ઞા હોય, તમારી કઈ કામ હોય તમને યાદ કરજો સાહેબ. ચોક્કસ ચોક્કસ. અને ઘરના બધા લોકોને પણ મારી શુભકામનાઓ. અને અત્યારે નર્મદા યુનિવર્સિટી ક્વોરન્ટાઇનમાં છે હજી. અચ્છા, ક્વોરન્ટાઇનમાં છો જી? હાજી હાજી. અચ્છા અચ્છા. એટલે ઘરના લોકો નજીક નથી કોઈ? ના, હું એકલો જ ઘરે આવ્યો છું અત્યારે. અચ્છા. હાજી. તો ક્વોરન્ટાઇનમાં થોડું વાંચવાનું ને તમે શું કરો છો કુમારપાળભાઈ? હું ધાર્મિક આપણે જૈન ધર્મનું ભણાવું છું અને બીજું ડાયમંડનું કામ, બે કામ કરું છું. અચ્છા અચ્છા. તો બસ આ સ્વાધ્યાય કરવાનો સારો સમય છે અને આપણા આગમોથી માંડીને બધું જે વાંચન થાય એ કરજો. આ નિમિત્તે આરામથી અલગ રહીને કરવાનો આવો સમય પાછો નહીં મળે. સાહેબ ચોક્કસ સાહેબ. હા, હાજી હાજી. ચાલો આવજો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સાહેબ.